તમે ત્રણેય સિંહ અલગ અલગ પક્ષના. હવે પોલિટિકલી વાત કરું તો અલગ અલગ પક્ષના લોકો બધાને એકબીજાના સિંહ કહેશો તો શિકાર કોનો કરશો? હું પોલિટિકલ શિકારની વાત કરું છું. અમે પોલિટિકલ શિકાર નથી કરવાના. જે અમારા સમાજ પર અન્યાય થાય છે એને ન્યાય મેળવવા માટે અસામાજિક તત્વોનો શિકાર કરીશું. અમારી જળ જંગલ જમીન બચાવવા માટે શિકાર કરીશું. અમારું પાણી પ્રદૂષિત ન થાય, અમારા ગામમાં ગંદકી ન થાય એના માટે શિકાર કરીશું. બીજું તો રોનકભાઈ નથી. જુઓ, મોહનભાઈએ એમ પણ કહ્યું કે તેઓ ખુદ શાસક પક્ષમાં છે, શાસક પક્ષની મર્યાદામાં રહીને વાત કરે છે. તમે બંને વિપક્ષમાં છો અને વિપક્ષમાંથી સામે રહીને સમાજ માટે વાત પણ કરો છો, મુદ્દા પણ ઉઠાવો છો. આ ત્રણ સિંહની દહાડ ખરેખર એ પ્રકારની છે કે માત્ર સ્ટેજ પૂરતી જ આ વાર્તા છે? મોહનભાઈ વિધાનસભામાં ઘણીવાર વ્યંગના, તમે પણ ત્યાં હાજર હોવ છો, વ્યંગમાં કટાક્ષ પણ કરે છે, પરંતુ ખબર નહીં કેમ સત્તામાં બેસીને અવાજ નથી ઉઠાવી શકતા. પરંતુ જાહેર સમાજના મંચ પરથી અવાજ ઉઠાવે એટલું અમારા માટે તો મોહનભાઈના માટે બહુ છે.